નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સિનોર ખાતે આજથી ટેકાના ભાવે જુવારની ખરીદી શરૂ કરવામાં આવી છે. સિનોર બજાર સમિતિ કેમ્પસમાં પુરવઠા તંત્ર દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, પરંતુ મે મહિનો પૂર્ણ થવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં ચિંતા હતી. આજે બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ અને ડિરેક્ટરોની હાજરીમાં રિબન કાપી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આગામી 2-3 દિવસમાં મકાઈની ખરીદી પણ શરૂ કરવામાં આવશે. મોડેથી જ ખરીદી શરૂ થઈ હોવા છતાં ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ સિનોર ખાતે સિનોર તાલુકાના ખેડૂતો માટે જે મકઈ અને જુવારના જે કૃષિ પેદાશો છે એનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો. આ તકે મારી જોડે મારા એપીએમસીના સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ અને એપીએમસીના સૌ સાથી ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા. અને સૌથી પહેલાં તો હું સિનોર તાલુકાના અને સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ જે ખેડૂતોની વેદના સમજીને કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબે સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે આ મકાઈને જુવાર ખરીદીની શરૂઆત કરાવી છે તે બદલ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ વર્ષે જે લઘુત્તમ ટેકાના ભાવ છે MSP, એમાં પણ ખેડૂતોની લાગણી અને માગણીને વાચા આપીને વધારો કર્યો છે. સાથે આપણે જોઈએ તો ગયા વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડી હતી. એમાં પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે ખેડૂતોની વેદનાને સમજી અને 10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને ખેડૂતોના ખાતામાં સીધે રકમ જમા થઈ. આમ ખેડૂતોની સંવેદના સમજી અને ખેડૂતલક્ષી નિર્ણય કરવા બાબત હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર વ્યક્ત કરું છું.